Good morning, friends. Hope you all are fine and doing well. Now, today we are going to start Unit 2, Read 1, and that is Unforgettable Walt Disney. Friends, before starting it, within 1 or 2 minutes, let me explain that Walt Disney, મિકી માઉસ, ડોનાલ્ડ ડક અને ડિઝનીલેન્ડ, આ બધા શબ્દો પરિચિત હશો તમે એ શબ્દોથી. અને એનો જ બનાવનાર તે વોલ્ટ ડિઝની વિશે એનો બ્રધર રોય ડિઝની તે કંઈક આપણને એના વિશે કહે છે. એક પિક્ટોરિયલ વિડીયો હું તમને મૂકીશ તમારા માટે એક્સ્ટ્રામાં, કે જેનાથી તમને વોલ્ટ ડિઝની વિશે થોડુંક જાણવા મળે, ઇન્ટરેસ્ટિંગ લાગે, તો એ મૂકીશ. રોય ડિઝનીના બ્રધરે વોલ્ટ ડિઝની માટે આ આર્ટિકલ લખેલો છે જે આપણા પાઠમાં છે. વોલ્ટ ડિઝનીનો લુક, નો નેચર, જુદા જુદા પ્રકારના લોકો માટે કેવો, એનું બચપન, એની ફર્સ્ટ અર્નિંગ, એનું હોર્સ ટુ માઉસ એવી શોર્ટ નોટ પણ આવે. હોર્સ ટુ માઉસ એટલે હોર્સ ડ્રો કરેલો અને એને જે પહેલી ઇન્કમ થયેલી ત્યારથી તે મિકી માઉસ સુધીની હિસ્ટ્રી. એના મિકી માઉસે એની બર્થડે ઉજવી, 40મી બર્થડે, 40 વર્ષ એટલો પોપ્યુલર રહ્યો, તે સમયે શું થયું, એનું પિનોકિયોની સ્ટોરી એના નેફ્યુ એટલે કે એના ભાઈના દીકરા રોયના દીકરાને કહેવું, અને એના નેચરની વાત કે એ દરેકના મંતવ્ય માંગે પણ છેલ્લો ડિસિઝન તે પોતાનો જ રાખતા. હી વોઝ ઓલવેઝ થિંકિંગ અબાઉટ ચિલ્ડ્રન, સાયકોલોજી ઓફ ચિલ્ડ્રન, તે એક ટૉપિક છે. એના ડિઝનીલેન્ડનું ક્રિએશન કેવી રીતે, તેનું ડ્રીમ, એનો નેચર, નાઇટ આઉટ એને માટે શું હતું, એનું એક્સ્ટ્રાવેગન્સ, એકમાત્ર ખર્ચાળ વસ્તુ એણે કઈ ખર્ચેલી તે, અને એ પૈસો જેમ કમાતો તેમ એના મિત્ર એને સવાલ પૂછેલો કે તમે શું કરશો આ પૈસાનું, ત્યારે એણે જે જવાબ આપેલો તે, એણે પૈસાનું રોકાણ ક્યાં ક્યાં બીજે કરેલું હતું તે, અને અંતે એને ફેટલ ડિસીઝ, જીવલેણ રોગ થયેલો, તો તેના મૃત્યુની આગલી રાતે પણ રોય સાથે શું એનો વ્યવહાર હતો તે પણ આપણા પાઠમાં છે. ટૂંકમાં આ હું સિક્વન્સમાં 10 by 10 પેરેગ્રાફ વાઇઝ હું બોલી ગઈ કે પાઠમાં શું છે. વોલ્ટ ડિઝની વિશે છે, રોય ડિઝની એના વિશે એનો બ્રધર લખે છે. એડવર્ડ રોય એનો રોયનો દીકરો છે, એટલે વોલ્ટના ભાઈનો દીકરો છે. એનું કંઈ બહુ ખાસ નથી, પણ મિત્રો પાઠ એટલો સરસ મજાનો છે કે હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ પણ તમારામાંથી જો એના પરથી ઇન્સ્પિરેશન લે અને જો જીવનમાં ઉતારે તો યુ શ્યોરલી વિલ બી સક્સેસફુલ. એવી એની જર્ની છે, અને એને માટે આપણે ટાઇટલ છે આપણું અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. ઓકે, સો નાવ વી વિલ સ્ટાર્ટ ધ લેસન અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films, and feature movies that made him known and loved around the world. અહીંયા એક ચિત્ર છે બ્લેક એન્ડ વ્હાઇટ, એ વોલ્ટનું જ ચિત્ર છે. અને પહેલું વાક્ય આપણે હવે જોવા જઈ રહેલા છે કે મારો ભાઈ, મેં તમને કીધું એમ રોય લખે છે, બોલે છે બ્રધર વોલ્ટ માટે, એટલે કહે છે કે મારો ભાઈ, રોય કહે છે કે મારો ભાઈ હવે રહ્યો નહોતો. નો મોર, ટુ બી નો મોર એટલે મૃત્યુ થવું. તો તે નો મોર, એનો ભાઈ હવે રહ્યો નહોતો. વોલ્ટ રોય કહે છે, પણ એનું ઇન્ફ્લુઅન્સ, એનો પ્રભાવ, લિંગર થવું એટલે સ્ટે થવું, હજુ રોકાવું, અટકવું,
લાઈક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. સ્ટુડિયોમાં હજુ જાણે જીવતો જ હોય તેવો એનો પ્રભાવ રહેલો હતો. વેર હી ટર્ન, એ સ્ટુડિયો કે જ્યાં, વેર એટલે કોને માટે કીધું? સ્ટુડિયો માટે. એ સ્ટુડિયો જ્યાં હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, nature films and feature movies that made him known and loved all over the world. એક મિનિટ. તો કહેવાનો મતલબ કે એણે આ સ્ટુડિયોમાં ઘણી બધી વસ્તુનું ક્રિએશન કર્યું. કાર્ટૂનનું, નેચર ફિલ્મનું, ફીચર મૂવીનું ક્રિએશન એને કર્યું, જેના દ્વારા એ પોપ્યુલર થયો. બરાબર. તો તે આ સ્ટુડિયોમાં હજુ પણ એની હાજરી દેખાયા કરતી હતી. ઓકે. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, આ જેકમાં જ્યારે હું ચાલું છું ત્યારે આઈ હાફ એક્સપેક્ટ, મને હજુ તો અડધો સમય તો એવું લાગે જ કે એન્કાઉન્ટર એટલે સામનો થશે, મને એ સામે આવીને ઊભો રહી જશે. એની વ્યક્તિ દેખાવ કેવો કીધો? ધ ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બોર્ડ ઇન થોટ ઓફ સમ ન્યૂ પ્રોજેક્ટ. સોરી, થોડુંક ડ્રો કરવામાં થયું. તો કે આજે પણ મને એમ કે હું ફરું ને એમાં સ્ટુડિયોમાં, તો આજે પણ મને એવો મહેસૂસ થાય, એવો અહેસાસ થાય કે મારી સામે પેલો લાંબો કન્ટ્રી બોય ફિગર એટલે ગામડાના છોકરા જેવો દેખાવે એમ. હેડ બોર્ડ એમ માથું ઝૂકેલું છે એનામાં, તો નવા પ્રોજેક્ટના વિચારમાં એમ કહે છે. થોટ ઓફ અબાઉટ ન્યૂ પ્રોજેક્ટ. વોટ વોઝ સો મચ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ એક મિનિટ, સોરી, વોલ્ટ એમ કે અમારે માટે એક પ્રેરક શક્તિ હતો. આ યુ ધીસ જસ્ટ હેવ ટુ રિમેમ્બર. પ્રોપેલર જેવું. પ્રોપેલર શું કામ કરે? વિમાનને ઉડાવવાનું. બરાબર. તો આ વોલ્ટ પણ અમારે માટે એક પ્રેરક શક્તિ સમાન હતો. શું? કઈ રીતે? તો કે અહીંયા ડ્રાઇવિંગ ફોર્સ, આ યાદ રાખવાનું છે. આ એક બહુ જ પેલું છે, કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. જો ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ વી ઓલ ડીડ, જે પણ અમે લોકોએ કર્યું ને એના માટેનો પ્રેરક શક્તિ એ જ હતો. ફ્રોમ મેકિંગ, કયું મેકિંગ? મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. મૂવી બનાવી ત્યાંથી તે ડિઝનીલેન્ડ બનાવ્યું. ધ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વર સ્ટીલ અરાઇવ. લોકો હજુ બધા એનું નામ દયા કરતા એના મૃત્યુ પછી પણ, જાણે કે હજુ જીવતો જ હોય તેમ. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર, જ્યારે અમે નવું પિક્ચર બતાવતા, ઓર ઓપન ન્યૂ ફીચર ડિઝનીલેન્ડ, કંઈ નવું ડિઝનીલેન્ડમાં ઇન્ટ્રો કરતા, ત્યારે કોઈ એક તો એમ બાઉન્ડ ટુ સે, એમ બંધાઈ જતું બોલવા માટે કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. આ મને એમ નવાઈ લાગે છે કે આ અમે જે એના મૃત્યુ પછી જે નવું કંઈ કર્યું તેને ગમતે. વેન ધીસ હેપન, જ્યારે આમ થતું, આઈ પર્સનલી રિયલાઇઝ, મને એવું પછી રિયલાઇઝ થતું કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન. આ તો એવું હતું કે જે એણે પોતે જ પ્લાન કરેલું હતું. વોલ્ટે છે ને તો એના મૃત્યુ પહેલાં ઘણા બધા એવા પ્લાન તૈયાર કરેલા કે જે એના મૃત્યુ પછી લોકો કામમાં જ રહે એમ. ફ્યુચર પ્લાન કરી દીધેલા. ફોર માય ઇમેજિનેટિવ પ્લાન, ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, આ બે શબ્દ પાછો એના માટે વપરાય છે. લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ in progress to keep the rest of us busy for many years. મારો ભાઈ કે જેણે ઘણા બધા પ્રોજેક્ટ્સ મૂકી ગયેલો, ઇન્ડસ્ટ્રીયલ્સ અને ઇમેજિનેટિવ, કાલ્પનિક અને ઉદ્યમી ભાઈ અમારે માટે બધા પ્રોજેક્ટ્સ મૂકી ગયેલો હતો અને પછી બધા બનાવતા હતા. તે વર્લ્ડને ગમતે, પણ મને એમ કે રિયલાઇઝ એવું થતું હોય કે આ તો એ જ અમારે માટે આ કામ મૂકી ગયેલો હતો, એને તો ગમતે જ ને એમ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. જો અહીંયા ઇન્ડસ્ટ્રીયસ અને ઇમેજિનેટિવ આવ્યું, હવે બીજું આવ્યું કોમ્પ્લેક્સ મેન. ટુ ધ રાઇટર્સ, હવે છે ને મિત્રો તે યાદ રાખજો કે
એ જુદા જુદા પ્રકારના લોકો માટે વોલ્ટ કેવું વ્યક્તિત્વ હતું તે આપણને જોવા મળશે ને દેટ વી આર ગોઈંગ ટુ સી. Okay, fine, leave it. To the writers, producers and animators who worked with him, writer, પ્રોડ્યુસર પૈસા રોકનાર હોય તમને ખબર જ છે, અને એનિમેટર્સ એનિમેશનનું કામ કરતા હોય તે, બરાબર. તો તેને માટે એ કેવો હતો વોલ્ટ? Worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any સ્ટોરી ઓર આઈડિયા. કોઈ પણ પ્રકારની સ્ટોરી કે વિચારમાં એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, વધારાનો વિચાર એડ કરવાનો એબિલિટી જો કોઈનામાં હતી તો એ વોલ્ટમાં, એવું એનિમેટર પ્રોડ્યુસરને રાઇટર્સ વિચારતા. ત્યાર પછી to the millions of people who watched his TV show, બીજા જે મિલિયન્સ ઓફ પીપલ હતા કે જે લોકોએ ટીવી શો જોયેલા, તો તે લોકોને માટે શું વોલ્ટ? એ લોકોને માટે આ કેમ ક્લોઝ નથી થતું ને ઓપન પણ પ્રોબ્લેમેટિક થઈ જાય છે, એટલા માટે થોડોક ટાઈમ જાય છે. લીવ ઇટ. તો એ લોકોને માટે એ આ છેલ્લેથી 5મી 7મી લાઇનમાં છે. આ હું લાઇન દોરતે પણ આ મને સપોર્ટ નથી કરતું, આ જે વસ્તુ છે તે જૂનું જ બતાવ્યા કરે છે. ઓકે ફાઇન, હવે કદાચ થશે. હા, મિલિયન્સ ઓફ પીપલ જે હતા તેને માટે કે જેના ઘરમાં ટીવી શો પહોંચ્યો, એ લોકોને માટે છે ને વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી, બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ટુ ધેર હોમ્સ. બહુ દયાળુ સ્વભાવનો અને હૂંફવાળો હૂંફ આપનારો એવો વ્યક્તિ, કારણ કે એ લોકોના ઘરમાં એ મોકલેલું હતું, એન્ટરટેનમેન્ટ મોકલેલું હતું, બરાબર. ચાલો, ટુ ધ બેન્કર્સ ઓર ફાઇનાન્સ હુ ફાઇનાન્સ જે બેન્કર્સે અમને પૈસા આપેલા લોનના, તે મને ચોક્કસ ખબર છે કે એ લોકોને માટે તો એ વાઇલ્ડ મેનેજ હતો, હેલબેન્ડ ઓફ બેન્કરપ્સી. હેલબેન્ડ એટલે કંઈ બી દ્રઢ નિશ્ચય, કંઈ બી કરી ચૂકવા તૈયાર મેળવવા માટે, પૈસા મેળવવા માટે. બેન્કરપ્સી થઈ ગયો એટલે નાદાર થઈ ગયો એમ કહેવાય. તો નાદાર થઈ જાય ત્યાં સુધી એ પૈસા લેવા માટે તૈયાર રહેતો. ટુ મી, પછી ત્રીજું મી, મારે માટે ચોથું, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. બિલકુલ વ્યવહારુ સપના નહીં, સપના બધા અશક્ય એવા સપના ધરાવતો કે જેણે સાચા બનાવેલા, બરાબર. હવે આ 4 છે ને હું સર્કલ કરું છું, ધ્યાન રાખજો. જો કે ટુ ધ રાઇટર, પ્રોડ્યુસર અને એનિમેટર્સ. બીજું કીધું છે બીજા પ્રકારનો કયા લોકો? મિલિયન્સ ઓફ પીપલ્સ. અને ત્રીજું કીધું છે બેન્કર્સ. અને ચોથો મી માયસેલ્ફ. આ 4 પ્રકારના લોકો માટે વોલ્ટની પર્સનાલિટી જુદી જુદી હતી. હું ઝડપથી એકવાર બોલી જાઉં. રાઇટર, પ્રોડ્યુસર એ લોકોને માટે એ એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટીવાળો હતો, જે એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન નાખી શકે, કલ્પના. મિલિયન્સ ઓફ પીપલ માટે દયાળુ વ્યક્તિ હતો કે જે લોકોના ઘરમાં એન્ટરટેનમેન્ટ પહોંચાડેલું. બેન્કર્સ જે લોકોએ લોન ચૂકવેલી એ લોકોને માટે એ નાદાર જાહેર થઈ જાય ગમે ત્યારે એવો ગાંડો વ્યક્તિ હતો. અને મારે માટે તો એવો વ્યક્તિ કે જે ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ ધરાવતો, કે જેણે જે બધા ડ્રીમને એણે સાચા ઠેરવેલા, બરાબર, એ વાત કરી છે. ત્યાર પછી હવે જોઈએ તો છેલ્લી ત્રીજી લાઈન, ધ એપલ ઓર્ચાર્ડ ઇન વીપિંગ વિલો. એપલ ઓર્ચાર્ડ એટલે છે ને એના સફરજનના ગાર્ડન, એમ સમજી લો, વાડી જેવી. અને વીપિંગ વિલો ઇઝ અ કાઇન્ડ ઓફ ટ્રી. તો એ સુંદર ઝાડ હોય છે, ઝૂકેલા બધી એમ પેલા આપણી વળવાઈ કેવી હોય એવી રીતના એના ફૂલોવાળો ઝૂકેલી હોય ડાળીઓ બધી જમીન તરફ. દેટ ગ્રીન સ્ટ્રેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ, એકદમ સુંદર હતા,
અમારા ફાર્મમાં કે જ્યાં એ જગ્યાએ વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ, પહેલું એનિમલ ડ્રો કરેલું. આઈ રિકોલ હાઉ વોલ્ટ વુડ, એક મિનિટ, I recalled how Walt and I would snuggle together. સ્નગલ થવું, કડલ અપ થવું, ક્લોઝ ટુગેધર, એકદમ તૂટ્યા વળીને આમ સૂઈ રહેવું, એ પ્રકાર સૂવું તે પ્રકારનું છે સ્નગલ. ટુગેધર ઇન બેડ, બેડમાં છે એટલે ખાસ કરીને તૂટ્યા વળીને સૂવું એમ. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ, કેવી હોન્ટિંગ વિસલ અમે સાંભળતા ઓફ ધ લોકોમોટિવ ટ્રેન પાસિંગ ઇન ધ નાઇટ, રાત્રે પસાર થતી. અને અવર અંકલ માઇક વોઝ એન અનફોર્ગેટેબલ, વોઝ એન એન્જિનિયર. અનફોર્ગેટેબલ ડિઝની છે ને એ મિસ ટાઈપ છે. એ લોકોમોટિવ એટલે યાદ રાખજો, લોકોમોટિવ એટલે ટ્રેન. અને અંકલ માઇક કોણ હતા? તો એ અંકલ માઇક એન્જિનિયર હતા. જો આમાં પહેલું છે બરાબર. અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ. અહીંયા એમ કહેવા માગે છે કે વોલ્ટને છે ને તો એની ટ્રેનનો બહુ ક્રેઝ હતો, અને એટલે એના અંકલ બી એક લાંબી ને બે ટૂંકી એવી વિસલ વગાડતા, અને અમે ઊંઘમાં સૂઈ જતા ત્યારે અમે ટ્રેનની વિસલ સાંભળતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. એને ટ્રેન પ્રત્યેનો એનો ચાહત હતી ને તે દૂર નહીં કરી શક્યો, અને એટલા માટે ડિઝનીલેન્ડ જ્યારે એણે ખોલેલું ને ત્યારે પણ જૂની લોકોમોટિવ એણે મૂકેલી હતી એટ્રેક્શન, મેઇન એટ્રેક્શન તરીકે, બરાબર. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રો કરતો હતો. ફર્સ્ટ મની હી એવર મેડ, પહેલો પૈસો જે કમાયેલો ને એ નિકલ એટલે 5 સેન્ટ. સેન્ટ એટલે આપણો ધારો કે 1 રૂપિયો છે તો એ 1 સેન્ટ એ લોકોની કરન્સી છે, અને એવી 5 સેન્ટ એટલે એક નિકલ. અનિકલ જવાબમાં આવશે, સવાલના જવાબમાં. એના નેબરના હોર્સનું જે ચિત્ર હતું એના માટે એક નિકલ એને પૈસા કમાણી થઈ લીધી, પહેલી કમાણી હતી ડ્રો કરતો તેમાં. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. હું ગોખાવી દઉં છું, શીખ્યો શિકાગોમાં. શિકાગોમાં કાર્ટૂનિંગ શીખ્યો, ગુજરાતી. શીખ્યો શિકાગોમાં. અને એનિમેટેડ કંપની ચાલુ ક્યાં કરી? કેન્સાસમાં. પણ ફ્લોપ થઈ. હું લોસ એન્જલિસમાં હતો જ્યારે વોલ્ટ 21 વર્ષનો જ હતો અને ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. એનું નસીબ અજમાવવાનું એણે વિચાર્યું ત્યારે એ માત્ર 21 વર્ષનો જ હતો. ક્યાં નસીબ અજમાવવાનું વિચાર્યું? ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. ત્યારે માત્ર 21 વર્ષનો જ હતો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. એને સ્ટેશન પર મળ્યો અને હી વોઝ કેરિંગ અ ચીપ સૂટકેસ ધેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ. એકમાત્ર નાનું સૂટકેસ હતું જેમાં એ બધું એની માલિકીની વસ્તુ હતી. We borrowed $500 from an uncle and Walt started a cartooning series called Alice in Cartoonland. અંકલ પાસેથી $500 લીધા અને એલિસ ઇન કાર્ટૂનલેન્ડ શરૂ કરી. પણ એમ કહે છે કે ઇટ વોઝ ટફ ગોઈંગ, એટલે બહુ કંઈ ફ્લોપ થઈ ગયા, સક્સેસ ગઈ નહીં. અને વોલ્ટ ડીડ ધ એનિમેશન અને આઈ ક્લાઇમ્બ ધ ઓલ્ડ ફેશન કેમેરા. એ એનિમેશન કરતા ને હું કેમેરાથી ક્લિક કર્યા કરતો. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. એટલે બહુ સક્સેસ ગયું નહીં, ફ્લોપ જેવું. સો વોલ્ટ સ્ટાર્ટેડ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એક એલિસ ઇન કાર્ટૂનલેન્ડ અને બીજી હતી ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ધ રેબિટ ડીડ બેટર. એનું તો કંઈક સારું પણ રિઝલ્ટ આવ્યું, સક્સેસ ગયું, સફળ થઈ. બટ વેન વોલ્ટ વેન ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર. જ્યારે ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે વોલ્ટ ગયેલો ને ત્યારે શું થયું? ફોર મોર મની, બીજા પૈસા માંગવા માટે. હિયર he got into trouble. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક ઇટ. મેં પૂછેલું કે તે કેવું ડીલ કરેલું હતું એ લોકો સાથે. ત્યારે મેં પૂછ્યું તો કે વી હેવન્ટ ગોટ અ ડીલ. અને વોલ્ટ એડમિટેડ
ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. એણે ડિસ્ટ્રીબ્યુટરે આ ઓસ્વાલ્ડ ધ રેબિટ જે એણે બનાવેલી તે કોપીરાઇટ કરી. કોપીરાઇટ એટલે સમજવાની વાત ખાલી એમ કે એને હક મળી ગયા બધા. પછી એ પોતાના નામે એ સિરીઝને થોડુંક બદલીને એ પાછી રિલીઝ કરી શકે એ પ્રકારે, એટલે એને પછી પૈસા આપ્યા નહીં. સ્ટ્રેન્જલી વોટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, પણ એને બિલકુલ દુઃખ થયું નહીં, ટેન્શન આમ નર્વસ થયો નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, વી વિલ ઓન ધ માઉસ. આપણે હવે નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહેલા છે અને આપણે એ માઉસને માલિક હોઈશું એમ કરીને એણે કીધું. બિલકુલ પણ નર્વસ થયા વગર એણે નવી સિરીઝની તૈયારીની એના ભાઈને વાત કરી. તો આ પ્રકારનું વ્યક્તિત્વ હતું અને આપણે અહીંયા અટકીશું. નેક્સ્ટ સેશનમાં બીજા 2 સ્લાઇડ લઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.